નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમ ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. ઓમ. સ્વાધ્યાયમાં આપણે બધા જે શોધીએ છીએ, ખબર હોય કે ન હોય, આપણે બધાને જે જોઈએ છે એ વિષય લીધો છે. આમાં સુખ. વચનામૃત હોય તો 9મું પાનું છે અને નાનું પુસ્તક હોય તો 17મું પાનું છે. જે કંઈ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ પ્રવૃત્તિ દ્વારા આપણે શું ઈચ્છીએ છીએ? હા, મને 200% પ્રોફિટ થાય એવું કરીએ એટલે અર્થ શું થયો? ત્યારે ધન કમાવવું છે, તારે ધન કમાવું. શા માટે ધન કમાવવું છે? સાહેબ મારો વટ પડે. શા માટે વટ પાડવો છે? બસ કે સાહેબ પછી બધું સૌથી મોટો હું. જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે તે એને ખબર નથી, પરંતુ સુખની પ્રાપ્તિ માટે કરે છે. મને અંદરમાં હાશકારો થાય, મારો વટ પડે, મારા જેવો બીજો કોઈ હોય નહીં, એવું થવું જોઈએ સાહેબ. આચાર્ય ભગવાન, તીર્થંકર ભગવાન, એમની આજ્ઞાથી કૃપાળુદેવ 10-12 વર્ષની ઉંમરે આ કવિત્ત લખ્યા છે ધર્મ વિશે. ધ્રુવ ધારયતી ટુ અપલિફ્ટ. ધર્મ જે આપણને દુઃખમાં અને દુર્ગતિમાં જતા બચાવે અને આનંદ અને ઉત્તમ ગતિમાં લઈ જાય, એનું નામ ધર્મ. એ ધર્મ વિશે એવું કહ્યું છે. તો આપણે બધા જરા બોલીએ એટલે કદાચ કોઈને ઊંઘ આવી હોય, થાક લાગ્યો હોય, અથવા કંટાળો પણ આવ્યો કે સાહેબ હવે આવું બધું જવા દો ને, જલ્દી અમારે જમવું છે. એ આત્માર્થીનું લક્ષણ નથી. જ્યારે જે ધર્મક્રિયા કરતા હોઈએ તે ભાવપૂર્વક કરવી,
ઉલ્લાસપૂર્વક કરવી, સમજણપૂર્વક કરવી અને આત્માના લક્ષ્ય કરવી, કંઈ પણ કરવી. એક એક લીટી બોલીએ. ધર્મ વિશેના કવિત્વ છે એમાં પહેલો. સાહેબે સુખદ હોય માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય તે કશા કામનું, જુવાનીનું જોર હોય એશનો અંકોર હોય, દોલતનો દોર હોય એ તો સુખ નામનું, વનિતા વિલાસ હોય પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય સુખ ધામનું, વધેરાય ચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો બેજ બદામનું, જાણી લેજે સુખ એ તો બેજ બદામનું. જ્ઞાનાવતાર પુરુષ લખે છે. ઓથેન્ટિકલી લખે છે અને ભગવાનની આજ્ઞાથી લખું છું એમ પણ કહે છે. આપણે તો આગળ આવશે પછી. મનુષ્ય જીવન અતિ દુર્લભ છે. એમાં 40-50 તો જતા રહ્યા. થાક લાગે છે. ઇન્દ્રિયો સહયોગ આપતી નથી. સાચા સુખની શોધમાં તું છો, પણ એવો પણ વિચાર તને રહેતો નથી. કે શાસ્ત્ર ભાષામાં કેવળ ઔદૈહિક ભાવથી પ્રવર્તે છે. કેવળ ઔદૈહિક ભાવથી પ્રવર્તે છે કે કેમ છો, કે ઠીક છે, કે શું ચાલે છે આજકાલ, બસ ટેસડા ચાલે છે. એ ટેસડા એટલે શું? આખા એપી આવદોમાં કહેશે અહીંયા કે કેટલા વખતથી, કે આ અમુક તો ઘણા વર્ષોથી, તો કે ટેસડો મળ્યો કે સાહેબ હમણાં તો થોડા દિવસ પહેલા ડાક્ટરે કીધું કે તમને તો 3rd ગ્રેડ ડાયાબિટીસ છે. એટલે મારા હોશકોશ ઉડી ગયા છે. એટલે હવે તો મગ ને ખાખરા ને એ સલાડ ને એવું બધું ખાવું પડે. મારી બધી મજા જતી રહી. હજુ તો શરૂઆત થઈ મજા જવાની. હે ભાઈ, અહીં કહે છે સાહેબી સુખદ હોય માનતણો મદ હોય. સાહેબી સુખના બાહ્યના સાધનો બધું છે, બધું છે, બધું છે, પણ એકડા વગરના મીંડા જેવા. ઘણા મીંડા લખ્યા. ભગવાન આત્મા આનંદનો ધામ જે છે, એના વિના સાહેબી સુખદ હો. જુદા જુદા બાહ્ય અંતર શાતાના સુખના સગવડના સાધનો હોય ઘણા બધા. માનતણો મદ હોય. દુનિયામાં ચારે બાજુ લોકો કે ભાઈ એમની વાત થાય કઈ, એમની વાત થાય કઈ આપણાથી, એ તો બહુ મોટા માણસ, બહુ મોટા માણસ, એવું આ ચારે બાજુ લોકો કહે છે.
લોકો કહે છે. હકીકત શું છે આગળ કહેશે. લોકો કહે લોક મૂકે પોક, એમ કીધું કૃપાળુ દેવે, જ્ઞાનીઓએ. લોકલાજ કુળની મર્યાદાને છોડીને પ્રિયતમ પરમાત્મા સાથે એકતા કરે અને એમાં સદગુરુનો સહયોગ, સદગુરુની આજ્ઞા લે અને તે સાચા સદગુરુ આત્માનો લક્ષ્ય કરાવે. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. એમ ભગવાનની આજ્ઞાથી સદગુરુદેવ સમજાવે છે. આટલા વર્ષનો તારો અનુભવ શું કહે છે? 40-50 ગયા, કેટલું સુખ મળ્યું? કોઈ એવી વિચારણા જ નથી. જીવનનું ધ્યેય શું છે એ પણ ખબર નથી. છીએ મનુષ્ય પણ જીવન જીવીએ છે પશુ. કારણ કે જીવનમાં કોઈ ધ્યેય નથી. જીવન મારું શાને માટે છે એનો વિચાર નથી. એટલે સંત ભક્તોએ કીધું, જી લે, તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપેલ પ્રભુ નામની, તું તો માળા રે જપેલ પ્રભુ નામની. આજકાલ કોઈને કહેવાય નહીં હો. માળાનું નામ પડે એટલે કે ભગતડા લાગો છો. ઠેકાણે અહીંયા ઠેકાણે નથી. આ ભગવાન ને ભગવાન શું? અમે જ ભગવાન છીએ. ભગવાન પાસે 10-20 માણસો જાય છે, અમારી પાસે 100 માણસો આવે છે. તો ભગવાન અમે કે કળિયુગનો પ્રભાવ અને પોતાની અવિચાર દશા. કોઈ કઈ સંત ભગવાન જ્ઞાની ધર્માત્મા કહે છે, કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરો. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. દિવસ ગવાયા ખાય કે, રાત ગવાઈ સોય કે, હીરા જન્મ અમોલ થા, કૌડી બદલે જાય રે. એ જાય એનો તો વાંધો નથી, પણ આગળ શું એને ખબર નથી. અનંત દુઃખ. અત્યારે 2 મિનિટ જો પંખો ન ચાલે તો અપસેટ થઈ જાય છે. ચા જરા ઠંડી હોય કે ખાંડ ઓછી હોય તો આમ કરીને ઘા કરે છે. અને ત્યાં શું સ્થિતિ થશે આગમથી જાણવું, કારણ કે આપણે સમય ઓછો છે. ખમા ખુદ હોય તે કશા કામનો. ઘણા બધા નોકર ચાકર અને ઘણા બધા એમની પાછળ લાગેલા કે ભાઈ શેઠ પાસેથી કઈ 25-50 હજાર મળી જશે, જરા શું ખુશ થશે તો કઈ સોનાની ચેઇન આપી દેશે એટલે આપણું કામ થશે. તે કશા કામનું. આવું બધું તારા જીવનમાં હોય તો તેનાથી તને
સાચો લાભ શું, પારમાર્થિક લાભ શું? વસ્તુથી સુખ નથી. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય. કે સાહેબ આ બધા કહે તે સાચું ને? બધા કહે તે સાચું નહીં, જે સાચું હોય તે સાચું. બધા કહે એ સાચું નહીં, જે સાચું હોય તે સાચું. ભગવાન જેને સાચું કહે છે, સત્પુરુષો જેને સાચું કહે છે, અને ખરેખર જે સાચું છે, જે મળવાથી અંતરના હૃદયના તાર જણજણી જાય અને પરમ શાંતિ, સમતા, નિજાનંદનો અનુભવ થાય. એ સાચું, એ સાચું. કોઈને પૂછવા ન જવું પડે. માયલો જાગે ને અનુભવમાં આવે તો કોઈને પૂછવા ન જવું પડે. સમયસારની ટીકામાં એવું ભગવાને કહ્યું છે, મા અન્યાન પ્રાક્ષે. જો તારે કોઈને પણ પૂછવું પડે કે હે ભગવાન મને સમકિત થયું છે કે નહીં, કૃપા કરીને કહો, તો નિશ્ચયનીથી આચર્ય હાલતો થતું તને થયું નથી. Total transformation of his inner personality and to some extent outer personality also. ને વેણ બદલાય હરિ રસ પીજીએ, તેના નેણ ને વેણ બદલાય હરિ રસ પીજીએ. આ તો બહારનું કીધું, નેણ ને વેણ તો બહારના છે, અંદરમાં. અવાજ. એકેન જ્ઞાતેન સર્વં વિજ્ઞાતમ ભવતિ ઇતિ કિમ તદ એવ શુદ્ધાત્મ સ્વરૂપમ. ભ્રાંતિથી માને તો જુદી વાત છે, કોઈ બીજા આશયથી માને તો જુદી વાત છે. એ થાય એની પોતાને જરૂર ખબર પડે, અને બીજા કોક વિઘ્ન પુરુષો એમને પણ ખબર પડે કે આ કંઈક બરાબર નોટ ઇન અલાઇનમેન્ટ વિથ ધી વર્લ્ડલી કન્વેન્શન્સ, નોટ ઇન અલાઇનમેન્ટ વિથ વર્લ્ડલી કન્વેન્શન્સ. કૃપાળુદેવ એને કહે છે લોક મૂકે પોક. ભક્તો એમની રીતે કહે છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ને કોઈ, દૂસરા ને કોઈ સાધો સકળ લોક જોઈ. કે સાહેબ સર્વજ્ઞ હતા. આગળનું છે અને આ ભાવમાં પણ બધું જોઈ લીધું, કારણ કે મેવાડની રાણી છે. પાણી માંગે તો શરબતથી આગળ તમારે જે હોય તે મળે, શું હોય જે હોય. આમ આંખથી આમ કરે એટલે દાસીઓ બધી લઈ આવે. ત્યાં સુખ નહીં. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય
ભૂલ. ક્યાંય ડાફોળિયા મારવાની જરૂર નથી આત્માના આનંદ માટે. પણ જેમણે તે આત્મત્વ પ્રાપ્ત કર્યું છે એવા પરમાત્મા, એવા સદગુરુ, તેમની સમીપ જઈને પ્રાર્થના કરો, શરણાગતિ બનો, ક્ષમાપના કરો. તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મા બસે. એ સબસે નો પ્રોબ્લેમ છે. તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મા બસે. તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમ ગનવા. અમૃત રસની વાત ચાલે. એનાથી વિરુદ્ધ જે છે એ બધાનું અત્યારે વર્ણન છે. જુવાનીનું જોર હોય, યશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તો સુખ નામનું. આપણે 18, 20, 22 વર્ષના હતા ત્યારે ચાલીએ ત્યારે ધરતી ધ્રુજતી હતી. અત્યારે ધરતી સ્થિર છે ને આપણે સાહેબ दो दिन का जग में मेला, सब चला चली का खेला. दो दिन का जग में मेला, सब चला चली का खेला. અત્યારે છે એમ રહેવાનું નથી. થોડા વખતમાં બધું વિખરાઈ જવાનું છે બહારનું. હું ભગવાન આત્મા મારા જેવા ભાવ કરું તેવું પામું. માટે મારા ભાવ કોઈ પણ સમયે બગડે નહીં એવો મારે પુરુષાર્થ કરવો છે. એવો પુરુષાર્થ કરવામાં મારું નિરંતર ચિત્ત અને સર્વ પ્રકારે ધ્યાન રહે. એવો પુરુષાર્થ કરવું છું. જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય. એશ લક્ઝરીઝ, મોજ શોખના સાધનો, એનો કઈ અંત નથી. કારણ કે દરેક ઇન્દ્રિયના જુદા જુદા હોય. કે અમારે 18 જાતના સેન્ટ હોય. અમારા શું કહેવાય પેલું બધા તૈયાર થાય એની સામે વોર્ડરોબ. 18 પ્રકારના સેન્ટ હોય. ગુલાબ, જુઈ, જાઈ, ચમેલી, આ બધા કેટલા હોય. એ પ્રમાણે એ જમવા બેસે ત્યારે પણ એવા પ્રકારનું હોય. એ પ્રમાણે કપડાં પહેરે તો કલાકે કપડાં બદલે, 2 કલાકે કપડાં બદલે. બધા હજુરી હાજર હોય. જેને આમ મોડું કરે એટલે કે હાજી, આમ મોડું કરે હાજી. એટલે આ માને છે કે મારા જેવો કોઈ છે. આ દુનિયામાં જુઓ, આ બધા મારી પૂજા કરે છે. એશ નો અંકોર હોય. અંકુરો ફૂટે ને, અંકુરો ફૂટતો જ રહે છે એને. દોલતનો દોર હોય એ તો સુખ નામનું. એને પૂછી કે ભાઈ આપ તો બહુ મોટા માણસ છો, પણ ઇન્કમ ટેક્સનું કેટલું ભર્યું? કે સાહેબ એ કહેતો હતો કંઈક, અમારો પેલો સીએ કહેતો હતો કે આ ફેરી 105 અબજનું ભર્યું છે. પણ એ તો બધું સાહેબ સમજ્યા ને તમે, જેટલું એ હોય એનાથી ડબલ. ઓન બુક્સ તો ઠીક, આઉટ ઓફ બુક્સ એ તમને કહેવાય નહીં કઈ. એ તમારે જેવાને કહેવાય દોલતનો દોર હોય. એ તો સુખ નામનું. ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, એ જ તારે અંતરાય મોટી. પાસે છીપ્યું અલ્યા તેને નવ પરખ્યો, હાથથી બાજી ગઈ થયો રે ખોટી. ભર નિદ્રા ભર્યો રૂંધી ઘેર્યો ગણો, સંતના શબ્દ સુણી કાન જાગે.
જેને સર્વોત્કૃષ્ટ વિશિષ્ટ પુણ્યનો ઉદય હોય એવા મનુષ્યને સાચા સંતનો સમાગમ થાય. પણ એટલો સમાગમ થવાથી પૂરતું થતું નથી. આપણું ચિત્ત એમની વાણીના અર્થમાં જોડીને આપણું જીવન બદલીએ તો કામ થાય. ભગવાનને ઘેર વૈજ્ઞાનિક વ્યવસ્થા છે. ભગવાનને ઘેર વૈજ્ઞાનિક વ્યવસ્થા છે. भगवान कहते हैं मैं तुझे कुछ भी दे नहीं सकता, मेरे को देख करके अगर तेरा दिल सही रास्ते पर आ जाए तो तू भी मेरे जैसा हो जाएगा. पुरुषार्थ तेरे को करना पड़ेगा, मेरी पहचान करनी पड़ेगी. मैं न आरस का हूं न मैं लकड़े का हूं, किसी धातु का भी नहीं हूं. वो तो प्रतीक है, ज्ञान और आनंद की मूर्ति. अनंत ज्ञान अनंत आनंद की मूर्ति है भगवान. दिठो सुविधि जीणंद समाधि रसे भर्यो, भास्यु आत्म स्वरूप अनादि नु विसर्यो. શાસ્ત્રમાં અનેક એની ડિટેલ્સ આવે છે. કયા કયા નિમિત્તથી સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન એટલે તું જે શોધે છે તે શાંતિ, આનંદ, ઇનર સેટાઇટી. शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन. शांत दशा तीन की पहचानी करे कर जोरी बनारसी वंदन. ભગવાન હાથમાં તલવાર બલવારો છે? ખુલ્લા છે હાથ ભગવાનના, જોઈ લો. અને ભગવાનની આંખો પ્રશમરસ નિમગ્નમ દ્રષ્ટિયુગ્મમ પ્રસન્નમ. માટે ભગવાનના દર્શન હૃદયથી કરે તો અનંત પાપો બળી જાય અને સમ્યક્ત્વ શુદ્ધાત્માની પ્રાપ્તિની નજીક જાય. પણ આપણે તો ભગવાનનું બહાર, સાહેબ નાક જરા બુચ્ચું લાગે છે, સાહેબ ભગવાનનો હોઠ બરાબર નથી, સાહેબ ભગવાનનો અંગૂઠો છે ને એ બરાબર, એ ભગવાન નથી પ્રભુ. એમની સર્વજ્ઞતા, એમનું વિતરાગત્વ, એમનું હિતોપદેશકત્વ એ ભગવાન છે. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો. એ તો સુખ નામનું. ધન કોઈની સાથે રહેતું નથી. ધન કોઈની સાથે કાયમ રહેતું નથી. મોટા ભાગે તો ધન ઓછું વધતું થઈ જ જાય છે, પણ કદાચ ઘણું રહે સાથે તો પોતે એનાથી વિખૂટો પડી જાય છે. બધું અહીં મૂકીને જવાનું, લઈ જવાનું. ભાઈ તમે બાર બંગડીઓ પહેરી હોય હીરાના જડેલી સોનાની, તો ઉતારી લે છોકરા. છોકરા ઉતારી લે કે મમ્મીને શું કામ છે, હવે તો બધું ત્યાં આગળ પૂરું કરી નાખવાનું. અને કદાચ ભૂલથી નાની વીંટી રહી જાય તો ત્યાં આગળ છોકરા પેલું તોડે, અને ન તૂટે ને તો આંગળી કાપીને લઈ લે. નથી. વનિત વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનો. બહુ સદગુણ સંપન્ન ધર્મપત્ની હોય,
અહીં તો એના રૂપમાં નથી. આ તો વનિતા વિલાસ હોય, વિલાસ ન હોય, સજ્જનને વિલાસ ન હોય. ભગવાન રામ ભગવાન થયા નથી, હો રાજા છે. એટલે રાજા રામ, રાજા યુધિષ્ઠિર. કોઈ પણ તીર્થંકર લઈ લો, કોઈ પણ એવા આચાર્ય જેમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હોય લઈ લો, પત્નીને જીવન સંગીની માની અને તેના બધા હક એને આપે છે. કઈ ઇક્વલ 50-50, દબડાવવાનું, ગમે તેમ એને બોલવાનું. હું પણ આત્મા, તમે પણ આત્મા, હું પણ આત્મા, તમે પણ આત્મા, હું પણ આત્મા, તમે પણ આત્મા. અહીં તો એવું નથી કીધું, અહીં તો થોડું વધારે કીધું છે. વિલાસ જ્ઞાનીને હોય નહીં. ઇન્દ્રિયોનો જય જેણે ન કર્યો હોય અંશે, એ જ્ઞાની હોય નહીં. બંને પાઠ વાંચવા, મોક્ષમાળા પાઠ 68, મોક્ષમાળા પાઠ 100, ફરી ફરી વાંચવા. પ્રૌઢતા પ્રકાશ હોય. જુવાની ઢળી ગઈ અને હવે દરરોજ સવારથી સાંજ સુધીમાં બહારથી લોકો આવે છે કે સાહેબ મારો આ પ્રશ્ન છે, મને કંઈક ઉકેલી આપો ને. સાહેબ મારો આ પ્રશ્ન છે ને કંઈ ઉકેલી આપો ને. ઠીક છે, પરોપકારનું કાર્ય જ્ઞાનીઓ થોડો વખત કરે, પછી બસ હો ગયા, हमारी आराधना का समय हो गया. ज्ञान ध्यान वैराग्यमय उत्तम जा विचार एवावेशु भावना ते उतरे भव पार. शुभ भाव वडे मन शुद्ध करो, नमकार महापद ने सम नहीं एह समान सुमंत्र कहो. भजीने भगवंत भव अंत लहो, भजीने भगवंत भव अंत लहो. અનુભવી હોય ને એટલે બધા પૂછવા આવે. અનુભવ ઘણો જીવનનો હોય ને પૂછવા આવે. ઠીક છે, પરોપકાર રૂપે થોડું અડધો કલાક. દક્ષ જેવા દાસ હોય સુખધામનો. હાનમાં સમજી જાય એનું નામ દક્ષ. હાનમાં સમજી, એને કહેવું ન પડે કે તું આમ કર, એ બધી એના કોડવર્ડ હોય. આમ કરે એટલે પછી સમજી જાય, એ આમ કરે એટલે સમજી જાય. એને કહેવું ન પડે કે ભાઈ શરબત લાવો, આઈસ્ક્રીમ લાવો, પેલો એકાઉન્ટ્સનો ચોપડો લાવો, કઈ કહેવું ન પડે. ડ્રાઈવરને બોલાવો, કહેવું ન પડે. કોડ લેંગ્વેજમાં, એમની કોડ લેંગ્વેજ. દક્ષ જેવા દાસ હોય કે સાહેબ મારે આમ કરવું એટલે સમજી જાય. મારી આંખ આમ જાય એટલે ખબર પડી જાય કે આમને શું જોઈએ છે, આમનું શું કહેવું છે. હોય સુખધામનું. એ તો 72 રૂમનો બંગલો બનાવ્યો છે અને કેટલા ભાઈ લાખ સ્ક્વેર ફીટ, ઓછું પડે તો 2 લાખ સ્ક્વેર ફીટ. એની વાત તો જવા દે, જરા રિસર્ચ પાડો પછી 10 મિનિટમાં. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાન.
તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. નોટિસો તો આવી ગઈ, હવે છેલ્લી નોટિસ બાકી છે કે સાહેબ મારા પટિયા જોવે ને તો લોકો બધા એવા પટિયા પડતા હતા, આટલો મોટો ગુચ્છો, હું ચાલુ તો ધરતી ધ્રુજે. અને હવે તો હું ધ્રુજું છું, પણ ધરતી તો બાપા એ પહેલું જાણ્યું નહીં. હજુ સાનમાં સમજી જા, 2-4 વર્ષ બાકી છે. કરી લે પોતાનું કલ્યાણ, દાન, શીલ, તપ, ભાવ, ભગવાનની પૂજા, સંતોની સેવા, સત્કાર્યો, હારમાળા, અને કોઈ ઓલિયો મળી જાય તો आत्मा का लक्ष्य करो. भगवान हृदय मंदिर में विराजमान है, मगर वो तो तेरे हैसियत की बात नहीं है. હોય સુખ ધામનું વડેરાય ચંદ એમ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી એમ કહે છે કે સદ્ધર્મને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો બે જ બદામ. આખી દુનિયાવાળા બધા કહે છે કે મારા જેવું કોઈ નહીં, અને આ તમે કહો છો કે મારે 2 બદામનું. લોક કોઈ ભલો થવાનો નથી. ભગવાનની બધાને દયા આવતી હતી, મહાવીર ભગવાન જતા હતા. જશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભરેલો એક નાગ વિકટ નિકટ છે. હાથ જોડીને વિનવે વીરને લોક બધા ભય પામે. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર. કે આ બધા ના કહે છે તો હવે ન જવું સાહેબ. એ ન એ હું તું નથી, તીર્થંકર નો જીવ છે. અનંત વીર્ય આ ભાવમાં પ્રગટ કરવાનો છે. સદ્ધર્મને ધાર્યા વિના, બહુ મોટો વિષય છે સદ્ધર્મ. ધર્મ વસ્તુ સ્વભાવ, ક્ષમાદિભાવ ચ દશવિધ ધર્મ, રત્નત્રયમ ચ ધર્મ, જીવાનામ રક્ષણો ધર્મ. આ તો ટૂંકમાં સદ્ધર્મને ધાર્યા વિના, જાણ્યા વિના નહીં. પહેલા જાણવું જોઈએ, પણ પછી ધારણ ન કરે તો જાણેલું બેકાર છે. જાણ્યું તો તેનું સાચું જે મોહે નવી લેપાય. જાણ્યું તો તેનું સાચું જે મોહે નવી લેપાય, એમ કે છે જ્ઞાનીઓ. જાણી લેજે સુખ એ તો 2 જ બદામનું. અત્યારે જેના પર આપણે મદાર બાંધી છે કે સાહેબ મારે કઈ તમારે જેવું નહીં. હમણાં કહું પીએ ને તરત ન્યુયોર્ક થી ચાર્ટર્ડ પ્લેનમાં 7 ડાક્ટરો આવે. હું કઈ મરતો હોઉં? તું સાચું કહે છે, પણ તું તારાની જાતને જાણતો નથી. આત્મા મરતો નથી, પણ એનું તો તને ભાન નથી. માટે વિચારવું, સમજવું. એક એક ક્ષણ લાખની જાય છે, કરોડની જાય છે, અમૂલ્ય છે. માટે જલ્દી જલ્દી સત્સંગ કરવો, જ્ઞાની ભગવાનની વાણી વાંચવી, પરમાત્માના દર્શન કરીને તેમના ચરણની રજ માથે ચડાવવી અને જીવન કો મોડ લો. ઇટ ઇઝ બેટર લેટ ધેન નેવર. અંતમંગળ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને
હૃદયે લખો. સદગુરુ પરમ કૃપાળુ લોકના સબ સંતન કી. સાથે સૂત્ર, હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો. ઓમ